જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો એટલે બધાય મને એમ પૂછે કે તમે મજામાં છો ને પછી છેલ્લે એમ બોલો મજામાં હશો, એનું કારણ હોય કે એમ કેમ બોલો. એટલે પણ હું મારા યુટ્યુબ ફેમિલી મિત્રો બધા મજામાં જ હોય ને, શું વાંધો હોય, એમાંય અમારા વિડીયા જોતા હોય ને કાંઈ વાંધો ન હોય. તો તમે ચાલો હવે આપણે આજે છે ને બહાર જવાનું છે, તો વિડીયોમાં છેક સુધી બેના રહેજો આજે, કેમ કે ભાણકીની ઘરે જવાનું છે એટલા માટે. અને હમણાં તો મચ્છરનો ઉપદ્રવ એવો વધી ગયો છે કે આની જરૂર પડે રેકેટની. જો એવું ફટાફટી ફૂટે, કેવું મચ્છર આમાં શોટિંગ થાય ને એટલે હો. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે જવાનું છે આપણી ભાણકીની ઘરે. એટલે અત્યારમાંથી જો ક્યાંક બહાર જવું એટલે આપણે સવારથી કામ થોડું વધારે કરવા માંડવાનું હોય. તો સવારથી જો અત્યારે તો રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું છે. 2 શાક બનાવ્યા છે, ગુવારનું બનાવવાનું છે, એક વાલનું બનાવવાનું છે. તો રસોઈમાં જો ગુવારનું શાક ને વાલનું શાક બની ગયું છે. અને હવે એવું છે કે ઘઉંની સિઝન આવવાની છે, એટલે ઘઉંની બધી આપણા જે કોઠારૂમમાં જે આપણે અનાજ ભરતા હોય એ પણ રેડી કરવું પડે. એટલા માટે એ પણ હવે સરખું કરવું પડશે. એ બધું મમ્મી ને પપ્પા એ કામકાજ કરે છે ને હું રસોઈનું ને ઘરનું નીચેનું બધું કામકાજ પતાવી દઉં. ત્યાર પછી આગળ મળીએ. ચાલો તો જો રસોઈ બનાવવાની કામગીરી ચાલુ કરી દીધી છે. તો રસોઈમાં જો ચીભડાની કટકી કરી નાખી છે. આ ચીભડાની કટકીમાં ચટણી મીઠું નાખવાનું છે, કેમ કે પ્રકૃતિબેન છે ને ચીભડાની કટકીમાં ચટણી નાખી નથી ખાતી ને આ કેરીની કરી છે એમાંય ચટણી મીઠું. અને આ 2 પ્રકૃતિ માટે ચીભડાની કેરીની મોરી. ત્યાર પછી વાલનું શાક જો આપણે ચડે છે, એટલે કે હવે ચડી ગયું છે, વાલનું શાક બની ગયું છે એટલે. અને ગુવારનું શાક પણ બની ગયું છે ઓલરેડી. તો હવે બનાવવાના છે રોટલી ને રોટલા. વાગી ગયા છે 11:30 અને ફૂલ કામ છે, કેમ કે બપોર પછી બહાર જવું છે ને એટલા માટે. તો ચાલો હવે છે ને કામકાજ કરવા વધી જાય. અને કોને ખમણ ખાવું છે તો આવી જાઓ ખમણ ખાવા. સરસથી મસ્ત મજાનું ખમણ ખાવા આવી જાઓ બધા. જો ખમણ અને ચટણી એની સાથે મરચાં. તો ચાલો બધા ખાવા આવી જાઓ ખમણ. અને બપોરે ખમણ જો નરસ ખમણ, વાલનું શાક અને રોટલી ખાઈ લેશું. અને અમારે બધાને ગુવારનું શાક છે, તો વાલનું શાક જોયું તો થોડું પછી એમાં રસો છે, તો આપણે રસાને હજી બારવું પડશે. ચાલો રસાને બારી લઈએ, કેમ કે એને છે ને રસાવાળું શાક ના ભાવે, કોરું ભાવે. અને અમારા બધાનું રસાવાળું શાક હોય અને નરેશનું રસા વગરનું શાક હોય એવું હોય. આમાંય રસોઈમાં ફજેતા હોય એટલા બધા. અને જો આ પ્રકૃતિબેનને લેવડાવ્યો હતો ને, તો પ્રકૃતિબેન એમાં છાશ પીએ, દૂધ પીએ, પછી પાણી પીએ, નવો છે ને તાવથી બધું પીશે, પછી ક્યાંય નામ નહીં લે અડવાનું દે એવું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આ તો દહીંના ધરાવવાના છે. દહીંનામાં જો બાજરીનું દહીં થોડું પીવું છે એવું છે, દહીંને ધરાવવાના છે. ને આપણે ક્યાં કામ કરીને હવે છે ને એનર્જી વહી ગઈ છે તો થોડી પી લઈએ થમ્સઅપ, કેમ કે થમ્સઅપ રસોઈ કરતાં થમ્સઅપ પી લઈએ ને તો થોડીક એનર્જી આવી જાય. હવાઈ ઓછી થઈ ગઈ છે, કેમ કે સાંજે મંગાવી હતી એટલે હવા થોડીક ઓછી થઈ ગઈ છે. ગેસ વયો ગયો છે. આપણે 2 ઘૂંટડા જેટલું પી લઈએ તો એનર્જી આવી જાય. બાકી આ તો હવે સોડા જે ઓલું થઈ ગયું શરબત જેવું, બાકી ગેસ વયો ગયો છે. મને તો એવી જ ભાવે, ગેસ વગરની ભાવે મને તો. અને તમારે બધાને થમ્સઅપ પીવું હોય તો આવી જાઓ. એક સાથે પીવાઈ ગયું, ગેસ જ નથી. અને આપણે છે ને અત્યારે શિયાળા જેવું એટલે ઉનાળા જેવું છે. અને ધાણા ભાજીનો ફૂલ શોખ ઉઠાડે મમ્મી રાખે. મમ્મીનું ફેવરિટ પૂરી હોય તો ધાણા ભાજી. શાકમાં તો ફૂલ અત્યારે ધાણા ભાજી ન ખાય, કેમ કે ધાણા ભાજી જેમ ખાવ ને માછલી માટે નરવી, આપણા વિટામિન માટે નરવી છે, કારણ લીલોતરી કહેવાય. મેથીની ભાજી છે, ધાણા ભાજી છે, એવું બધું. અમે છે ને શાકમાં ફૂલ ધાણા ભાજી નાખી સુધારીને રાખી જ દઈએ. અને પછી છે ને સુધારવાની હોય તો મારા જેવી કંટાળો આવે. સુધારેલું તો આ જોતો ભરી નાખી દીધી. અને આપણને હમણાં છે ને કેરીની સિઝન આવે છે, તો અમે તો આમાં છે ને કેરીની ચટણી બનાવીને રાખી છે, કેમ કે કેરીની ચટણી હોય તો તમારે 2 રોટલી વધારે આવે. અમે તો છે ને કેરીની ચટણી બનાવીને જો વાલનું શાક સરસથી હવે બની ગયું છે. હવે બંધ કરી દઈ એટલે થોડી વાર હવામાં વરાળમાં રહે ને એટલે એકદમ સરસથી લચકા જેવું શાક બની જાય. એમાં બધાનું ફેવરિટ બનાવવું પડે. અને હવે આપણે બાંધી લઈ લોટ, બાજરાના રોટલા અને રોટલી. ચાલો તો રસોઈ થઈ ગઈ છે ને આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને થોડીક વાર સૂઈ જઈએ.
એટલે ઉઠીને પછી આપણે જવાનું છે, એટલા માટે થોડીક વાર સૂઈ જાય. નીંદર તો નહીં આવે પણ થોડીક વાર સૂઈ જાય, કેમ કે પછી પ્રકૃતિને રેડી કરીશું. હું રેડી થઈશ એટલે વાર લાગે, ચા પાણી પીશું. તો ચાલો હવે પછી ત્યાં જઈને થોડો ઘણો આપણે વિડીયો બનાવશું. તો ચાલો, તમને મારો વિડીયો કેવો લાગે છે તે જરૂરથી બતાવજો. નવા નવા વિડીયો અપલોડ કરીએ છીએ અને બસ આવા નવા સપોર્ટ કરતા રહેજો, કેમ કે સાથ સહકાર, તમારા સાથ સપોર્ટ વગર તો કંઈ નહીં થાય. તમારા બધાનો સાથ સપોર્ટ હશે તો જ આપણે આગળ વધશું. તો મારો વિડીયો તમને કેવા લાગે છે, રોજે રોજ ડેલી વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. તો ચાલો હવે પાછળનો જેટલો વિડીયો બને એટલો જોઈ લેજો. તો ચાલો અત્યારે આપણે સૂઈ જાય અને પછી ઉઠીને આપણે જવાનું છે, એટલા માટે રેડી થઈ જઈએ.